રૌદ્ર ધ્યાન ના થાય એટલું જ કરો છે. શું રાગદેશ ઓછા થાય તમને શી ખબર પડે? ખબર પડે દાદા? શી રીતે ખબર પડે? ખબર પડે એમ કે. ના ના, રાગદેશ થાય શી રીતે ખબર પડે? જો હું કનૈયાલાલ મોટા મોટો રાગ ઓછો થયો કોઈ દાડે? કનૈયાલાલ નું અપમાન કરે તો તે ઘડી રાગ નો થઈ જાય દ્વેષ. શું થાય? આ મોટા મોટા રાગ બધા ભરેલા છે, રાગ દ્વેષ તો કેવી ખબર પડે માણસને? આર્ત રૌદ્રતાને ખબર પડે આપણને. નહીં, એટલે અંશે ઓછો થાય ને. અંશે ઓછો થાય ને એમ કે. અંશે ઓછો થાય એમ કે છે. અંશે ઓછો થાય. રાગ દ્વેષ કેટલા કાળથી 2-4 અવતાર બી હશે મને લાગે છે. અનંત અવતાર અનંત અવતારથી કેટલા અવતારોથી, લાખો અવતારોથી તો ભર્યા કરો છો, અને કેટલા અવતાર સાધુ થયા તો હજુ અમારો કશો આંકડો બગડ સુધર્યો નથી. દાદા સોનગઢ ગયા પછી મારી બધી પરિણીતિમાં જે ફેરફાર અવતારમાં થયો. સંગીત થાય તે અવતાર સાચો, બીજું બધું ખોટું છે. મનમાં સંતોષ માનવાનો કે કંઈક ઠીક છે, કંઈક ઠીક છે. દરેક અવતારમાં આનું કર્યું છે. તમે સમજાય છે? શું કરેલું? આનું આ જ કરેલું છે અને સંતોષ રાખ્યા. પણ જો સંગીત મળે તો જ એ અવતાર સુધર્યો, બાકી બધા અવતાર નકામા ગયા છે. શું? મહાવીરની પાસે બેઠેલા છે, તમે શું બેઠેલા છે? વાત તો સમજવી પડશે ને સાચી કે નહીં? ક્યાં સુધી પોલું ચાલશે? તમને હવે અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે? એવું થવું જોઈએ કે જૈન છે, શાસ્ત્રોના જાણકાર છે, એવું થવું જોઈએ. તમારે એવું કરવું હોય તો હવે આવજો, આવતા રહેજો. જે નાકોમની વાત છે ને પહેલી ખબર કામ નથી. આ પોટલા શું કામ સંચેડતા? પોટલું બાજુ મૂકી દેવું. હેલ્પફુલ નથી વાત. ભવી અભવી તમે લોકોને કહે શું હેલ્પ કરશે વાત કાઢીને? તે મારો ટાઈમ બગાડીશ અને તું તો દખાવાળો જ છું. સમજાય તમને? ટાઈમ બગડે, યુઝલેસ ટાઈમ. આપણે નિત્ય નિગોદ હો કે અનિત્ય નિગોદ હો તો આપણે શું પહેણવું છે એની જોડે? શું કહ્યું? એ શબ્દ આ લોકોને કહે તો કોઈ આમાંથી એનો જવાબ નહીં આપે. અને તમે છે તે ભવ્યને સમજતા નથી. અને નિત્ય નિગોદ તે રાતે એવું સપના આવે છે. ભવ્યને સમજ્યા પછી હોય નિત્ય નિગોદ, ભવ્ય દુર્ભવ્ય, આ બધું શ્રેણીબદ્ધ સમજવું જોઈએ. કેવું સમજવું જોઈએ? શ્રેણીબદ્ધ. નિત્ય નિગોદ શબ્દ છે એમાં તમને શું સમજાયું કે આત્મા કાયમને માટે મોક્ષ જ જતો નથી, મોક્ષ નિત્ય રહે છે. એ નિગોદ જ નિત્ય રહે છે. શું કહ્યું? અને બીજા બધા અનિત્ય. એ કોને ભેદ પાડ્યા છે? કોણ આનો વિવરણ કરનાર છે? ભગવાને તો કેમ ડિસ્ટિંક્શન પાડ્યું? શું કહ્યું? કોને કર્યું છે? કોઈનો એનો કરનાર નથી, આમાં કોઈ નથી. બધું સ્વાભાવિક છે. કેવું છે? અને આત્મા સ્વાભાવિક જ છે. મોક્ષમાં જાય એવો જ સ્વભાવ વાળો. કેવો છે? પછી સંજોગ અનુસાર જરા આગો પાછો થાય, ટાઈમ બધા બગડે, પણ પછી જાય તો મોક્ષ જ. આ ફોરેન વાળા ધીમે ધીમે અહીં આવવાના. એ દુર્ભવ્યમાંથી ધીમે 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 એટલે અભવ્યમાંથી દુર્ભવ્ય થશે, દુર્ભવ્યમાંથી ભવ્ય થશે. સમજાય છે? એટલે આ વાતને બાજુ મૂકીને બીજી વાત આવે. હેલ્પ શું કરે આમાં? શું તમે આટલું ભણેલા તો હમણાં નતા બોલ્યા કે ભગવાન એ નામ છે? તો આવી કેટલી ભૂલો થઈ હતી મારા નાથે? તમે પૂછે ને નહીં, ભૂલનો જ છે. ઘણા લોકો મને કે ભગવાન તો નામ, તમે ભગવાન દાસ કેવું જોઈએ નામ હોય તો ભગવાન ભાઈ કેવું? તાર પાસે કહે છે કે ભગવત ઉપરથી ભગવાન થયેલું છે. તેનું જેમ આપણે કોઈ ભાગ્યવાન કહીએ છીએ ને, એ ભાગ્યવત શબ્દ ઉપરથી ભાગ્યવાન કહીએ છીએ. એવી રીતે ભગવત ઉપરથી ભગવાન થયેલું છે. એટલે ભગવતના ગુણો જેની પાસે હોય, ભગવત ગુણો, તો એને ભગવાન કહેવાય.
કાર રાખો તો ત્યાં રાખો. બહુ હિલ પર ચડાવી હોય તો કંઈ સાધન હોય છે હિલ પર ચડાવવા માટે બીજું કશું કરવું પડે ને ત્યાં. શું કરવું પડે વધારો એનર્જી આપવું પડે. વધારે એનર્જી આપવી પડે. પછી શ્લોકમાં ઉતરતી હોય તો હા, કશું નથી. એની અંદર જે દેખાય છે ને એનર્જી જ આપવી પડે, નહીં આપવી પડે. ડાઉન કરતી વખતે એનર્જી નહીં આપવી પડે. એટલે બદલવું પડે એવું સાધન ગાડી રાખેલું છે બધા સાધનો હા. એમ પછી આપણે ઉભી રાખવી હોય તો ગાડી ઊભી રાખવી હોય તો શું કરવું હા, એ તો બ્રેક અગેન એનર્જી આપવું પડે તને. એનર્જી ની સામે બ્રેક આપવી પડે. હા પણ સાધન છે બધું રાખેલું ગાડી બેઠા બેઠા હા, કાજુમાં બેઠા એમ ત્યાર પછી આપણે કોઈ જગ્યાએ ચા પીવી છે તો અને ગાડીને હેન્ડલ માર્યા વગર ચાલુ ના થતી હોય પછી ધક્કા મારું. તો કશું સાધન છે એવું ધક્કા મારવું પડે. કે ગાડી એન્જિન ચાલુ રહે પંડા બંધ રહે એવું કઈ સાધન છે હા, એ સાધન છે. શું સાધન એ ન્યુટ્રલ કરીને એનર્જી પણ એને ગાડી ચાલુ રહે. ન્યુટ્રલ કરી નાખીએ એટલે પડ્યા ના ચાલે. એન્જિન ચાલુ રહે. એન્જિન ચાલુ રહે પંડા બંધ થઈ હા, ન્યુટ્રલ કરી નાખીએ. જાય એવું છતાં આપણે અહીંયા આગળ એન્જિન ચાલુ રાખવા પંડા બંધ થઈ જાય શું કહ્યું? સંસાર ચાલુ રહે. હા. એ એનર્જી એનર્જી શું કરે? એ ચાર્જ ચાલુ ડિસ્ચાર્જ ચાલુ રહે પણ પંડા બંધ થાય ચાર્જ બાર બંધ થઈ જાય ત્યાંના ગાડી પછી જાણ થઈ ગયા હતા That's why I was, before telling that you can win the life, continue your regular life, and still you can get, shanti. શું કહે છે? એ કે છે તેટલા માટે મેં કહ્યું કે રેગ્યુલર લાઈફ આપણે ચાલુ રાખીએ અને શાંતિ મેળવી શકીએ. હા હા તમને સમજાયું ને એટલે ગાડીના એન્જિન ચાલુ હોય આપણે હેન્ડલ નહીં મારવું પડે આપણે ચા બા પીવો ભજીયા ખાવા પછી ચાલુ એટલે આપણા હાથમાં સત્તા આવી જાય બરાબર ને એટલે આ છે તે પંજા બંધ થઈ જાય એન્જિન ચાલુ રહે તે આ ડિસ્ચાર્જ ચાલુ એટલે ચાર્જ બંધ એટલે ગાડી ત્યારે ત્યાં સ્થિર પછી પ્રગતિ ઊંધી ગતિએ નહીં જાય અને આત્માનો સ્વભાવ જેમ પાણીનો સ્વભાવ ઠંડો છે એમાં કઈ મહેનત નથી કરવી પડતી એમ આત્માનો સ્વભાવ જ મોક્ષ છે એમ મહેનત જ કરવી પડતી અને મહેનત થી સંસાર ઉભો થાય હવે આટલું બધું 8 લાખ લોકો જાણે તો હિમાલય દોડે જ નહીં પછી લોકો આમ મહેનત કરે આમ મહેનત કરે નાક દબાણ મારા બેટ સુભાન કામ મળ્યું છે બધું ચક્કરો ઘન ચક્કરો શું માંડી છે રાતો બધી છે દરેક નો સ્વભાવ હોય કે ના હોય ગુણધર્મ હોય કે ના હોય દરેક ના ભાઈ આવે ને એવું ખરો છું પાછો જ કરું છું એને તમે સમજાય ને દરેક નો ગુણધર્મ હોય બીજે માણસ આ સોનું છે એનો ગુણધર્મ હોય આ સોનામાં તાંબુ નાખે કે ના નાખે પેલા લોકો એ નાખે એને ઠંડો કરવામાં વાર નહીં લાગે એટલું સાયન્ટિફિક છે આ અને જગત બહાર શું માને છે કે મહેનત કરવાથી તો આ સંસાર મળે બીજું કશું મળે નહીં એટલે જ્ઞાન પ્રકાશ મળ્યો જ્ઞાની કૃપા ઉતરી જાય કૃપા જોઈએ બસ થઈ ગયું તીર્થ બનાયા સિવાય માણસ કોઈ એ તો કોઈ બનાવેલ નથી એ તો મિક્સર ને એક કેમિકલ મિક્સર થાય ને તે ન્યુ પ્રોડક્ટ થાય ને એવી રીતે માણસ બનાવેલું. એ કહે છે કે આ માણસને કોઈ બનાવના નથી પણ આ કેમિકલ મિક્સરમાં જેવા નવા સબસ્ટન્સ બને જેવી રીતે બનેલું છે. કેમિકલમાં જે રીતે મિક્સચર થાય અને નવું બને તે રીતે બને છે. હું એવું કહું છું તો એ માનતા રહેશે લોકો હું એવું જ કહું છું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું તો માનતા નથી લોકો વૈજ્ઞાનિક સહયોગોથી ઊભું થયું છે બટ તમે એ કોઈ વખત વિચાર કરો પછી આન્સર નહીં મળે પછી તમે કહો છો એ ભગવાન કરેલું એવી રીતે થાય છે. When there is no solution, then we bring in God. એવી રીતે આવે છે એ તો. એવી રીતે આવે છે.
એવી રીતે જ આવે છે. એવી રીતે આ જગત ચાલી રહ્યું છે. જેમ સપનું વગર પ્રયત્ન થાય છે ને એ બધું થઈ રહ્યું છે. આ પ્રયત્ન આપણે નથી કરતા, સંજોગો કરે છે. શું કરે છે? સંજોગો. જય સચ્ચિદાનંદ. આ જગત બીજી બહુ રીતે સુંદર રીતે ચાલી રહી છે. એમાં ઇગોઇઝમ ફક્ત એને ફાતર માર માર કરે છે. ઇગોઇઝમ તમારામાં છે કે નહીં? છે બધે તો દરિયા મૂકીને ના આવતા આવતા એમાં પ્લેન માંથી નાખી દીધું તો પ્લેન માં બારી નહીં હોતી ને, બારી બંધ હોય છે ને, એ ઇગોઇઝમ ની ફાતર નડે છે. ડાક્ટર ના ઇગોઇઝમ બહુ રહ્યું છે કે નથી નથી કે છે હે? નથી ડેફિનેશન દીધી. દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી. બધાને વિરુદ્ધ ભાવમાં લઈ જઈએ, વિશેષ ભાવમાં, તારે મહેનત થાય. એ તમને સમજાય છે? પાણીને ગરમ કરવું હોય તો કેટલી બધી મહેનત કરવી પડે, અને ઠંડુ કરવું હોય તો કેટલી મહેનત કરવી પડે. ઠંડામાં એની પર ના ઉપર ઠંડુ પાણી બરફ ના લગાડવું પડે, સાંકીને બરફ લગાડવો નહીં પડે ઠંડુ કરવું હોય તો. બાબુ બોલતા નથી. ઠંડા ને નેચરલ સ્ટેટમાં આવવામાં કશું કરવું ના પડે. હા, અમે કઈક રાતે આખી રાત સુઈ જાય તારી. એ રીતે આત્મા મોક્ષ સ્વરૂપ છે, સ્વાભાવિક. એટલે જ્ઞાની પુરુષ એનો કરિયાલ જ રસ્તો કૃપા ઉતરી કશું મહેનત નહીં કરે. પ્રેક્ટિસ કરવાથી તો સંસાર ઉભો થાય. એવું તો જ્ઞાની ની આજ્ઞામાં રહેવાથી મોક્ષ થાય. બસ મહેનત નહીં, કોઈ જાતની મહેનત નહીં. મહેનત થી આ સંસાર ઉભો થાય. શું થાય? એ તપ કર્યા જપ કર્યા તો તેનું સાથે બધું ફળ મળે. જેમ 100 વીઘા ખેતીવાડી કરી તેનું ફળ મળે. મહેનત નું ફળ સંસાર અને સમજણ નું ફળ મોક્ષ. તમને થોડું સમજાયું કે નહીં? એમ કે છે કે કોઈ વખતે માણસને શાંતિ જોઈએ તો બીજા માણસની હેલ્પ જોઈએ ને. હેલ્પ કોને લેવી છે એ નક્કી કરવું છે. અનુભવ કોની છે ને એનો જે કોને અનુભવ છે એની હેલ્પ લેવી પડે. હે? કોને એનો અનુભવ છે એની હેલ્પ લેવી પડે. એટલે આપણે પૂછવું પડે કે તમે કાયમ શાંતિમાં રહેશો? કે હા. તો આપણે પૂછવું ગાળો ભરું તો તમે શાંતિમાં રહેશો? કે હા. તો આપણે બેહું ખબર પડે ને, બે તમાસ મારું તમે શાંતિમાં રહી શકશો? કે હા. તો આપણે બેહું. પરીક્ષા કરવી પડે ને આપણે. આ કોલેજમાં જતા હતા, સારી કોલેજ છે એ તપાસ કરી જતા હતા ને. ગમે એટલું રેસ થઈ ગયું હોય પગે અથડાડું કાઢવું પડે જરા. સમજાવી પડે બધા અથડાઈ ગયેલો કોઈ ને એટલે પગે અથડાય પછી આપણે કઈ આપણી પાસે કાયમની શાંતિ રહે છે. તમારે થાય કે હા અમારે કાયમની શાંતિ છે. ફરી કઈ કોઈ બે ગાળ ભળે તો તોય શાંતિ. ફરી કે આપણે કઈ બે ધોલ કોઈ મારે તો તોય શાંતિ. તો આપણે જાણવું કે આ શાંતિની દુકાન જ આ છે. ત્યાર પછી એટલું ટેસ્ટ કર્યા પછી લેવાય છે. નહીં તો અહીં તો હિન્દુસ્તાનમાં એટલા બધા બાવા છે કે માથા પર વાળ નહીં રહેવા દે. ઠોકીને સીધા કરી નાખે. કેટલા બધા બાવા છે. બધાને શિષ્ય કરવો ગમે છે. કોને ગમે છે? શિષ્ય કરવાનું દરેક ને ગમે છે. જય આ મસ્તાની કહેવાય. લોકો કહે ને ગધા મસ્તાની છે ને, માં કેટલી ગધા મસ્તાની તારે હમ હમ. કઈ મસ્તાની કહેવાય? ગધા મસ્તાની. હમમાં જ બસ હમ. અમારે જે છે કોઈ નહીં. એ કામની નહીં ને. શું એટલે જયારે ચડકાવા બધું એ કરે ને ત્યારે પછી આપઘાત કરે. ગધેડા તો હમ હમ બોલે ને પણ એને તો આપઘાત ના કરે. તો એ તો કરી જાય. તો ખાવાનું ના નાખે તો કાગળી વાણી ખાય પડે. બસ મસ્તાની જોઈએ બસ. પછી હાથી કર્યા કરે. તમારે એ પરમાનન્ટ શાંતિ કરવી છે? શું કે છે ગંગાધર? હા પાડે.